પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપા શ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 31 માર્ચ 2024, ફાગણ વદ છઠ અને રવિવાર. આજની આપણી આ સત્સંગ સભામાં મુંબઈથી અનાદિમુખ શ્રી પારસભાઈ ખૂંટ આપણને સંબોધન કરશે. તો આવો શ્રી પારસભાઈ. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના મહામુક્તોની સાનિધ્યમાં પૂજ્ય મુનિ સ્વામી, સોમચંદ બાપા, જાદવજી બાપા, પૂજ્ય મામાશ્રી તથા સભાને વિશે સર્વે મુક્તોને સેવકના જય સ્વામિનારાયણ. મહારાજ અને મુક્તો પધાર્યા અને આપણું આવવું બહુ આનંદની વાત છે. એ ભગવાનની આપણને ઓળખાણ થવી એથી આનંદની વાત છે. મહારાજના પ્રગટ થવાથી જે આનંદ છે એ આનંદ આજે પણ એવો જ ચાલ્યો આવે છે. પણ એ આનંદ શાનો છે? તો મોટા મોટા સંતો ભક્તો એમના જે જીવન વૃત્તાંત હતા તો એનો આનંદ, એનો ભાર આજે પણ એ ચાલ્યો આવે છે. સાથી કે મોટા મોટા સંતો ભક્તોના જીવન એ કેવળ મહારાજના રાજીપા માટે હતા. આજે આપણે પણ ભગવાનના રાજીપા માટે સત્સંગમાં સૌ જીવન ગાળતા હોય, પણ એમાં થોડો લોકનો ભાવ, પોતાનો ભાવ રહ્યો જાય. પણ એ જે મોટા સંતો ભક્તો હતા એને એક ભગવાનના રાજીપા સિવાય બીજો સંકલ્પ નહોતો. ત્યારે એનો આનંદ આજે સત્સંગમાં ચાલ્યો આવે છે. તો એમ કહેવાય કે એની શોભા એ આજે પણ સત્સંગની શોભા છે. એટલે એવા સંતની એ બલિહારી છે આજે પણ સત્સંગમાં જે શોભા છે. એટલે આમ ભક્તો બહુ ખ્યાલ ન આવે કે આજે આપણને એમ થાય કે આજે જો આવા મોટા મોટા મંદિરો, મોટા મોટા ઉત્સવો થાય છે, પણ આનંદ તો જે શોભા એ મોટા મોટા જે પૂર્વે સંતો ભક્તો એના જે જીવન વૃત્તાંત હતા તો એની શોભા જ આજે શોભા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક પ્રસંગ છે કે એક જણ દર્શને આવ્યા અને 500 રૂપિયા ભગવાનને શરણે મૂકી અને દર્શન કરી અને ગયા. સમય પ્રમાણે રૂપિયાની કિંમત ઝાઝી થાય ત્યારે નાના સાધુએ સ્વામીને કીધું કે આજ કોઈ ભગત ભગવાનને શરણે 500 રૂપિયા મૂક્યા છે. ત્યારે સ્વામી કે ભગવાન એને 1000 ગણું આપશે, પણ એનો છેલ્લો જન્મ નહીં થાય. સ્વામી કે આ રૂપિયાના દાણા લઈ અને જોગ સમાગમ કર્યો હોત તો
એની કારણ દેહની વાસના ટળી જાત અને આ ભગવાનની ઓળખાણ થાત તો એનો છેલ્લો જન્મ થઈ જાત. ત્યારે આ બધા વૃત્તાંત જોતા આજે પણ આપણને એમ થાય કે એની શોભાએ જ આજે શોભા છે. એટલે એવા સંતની બલિહારી છે આજે પણ સત્સંગમાં જે શોભા છે. છગન બાપા હતા એ ગોપીવલ્લભદાસ સ્વામીનું ઘણી વખત વાત કરતા કે ગોપીવલ્લભદાસ સ્વામીને રેલવે સ્ટેશન ભક્તો મૂકવા આવ્યા હતા તો સ્વામી ઝાડે રેલવેની રાહે પછી ઝાડ નીચે બેઠા હતા તો હારે જે પાર્ષદ ભગત હતા પાર્ષદો ભક્તો તો એને એક હરિભગતે ભગતને એમ કીધું કે ભાઈ આ રૂપિયો 2 રૂપિયા છૂટા એ સ્ટેશને ઉતરી અને કંઈક ઘોડાગાડી કરવાની થાય તો મંદિર સુધી આ ભાડું એ ભગતે ગામના ભગતે સ્વામીને હારે જે ભગત હતા એને આપ્યું. હવે સ્વામી તો દૂર બેઠા હતા એટલે સ્વામીને એમ થયું કે કાંઈક વાત કરે છે એટલે પછી સ્વામીએ ભગતને પૂછ્યું કે શું હતું. ત્યારે ભગતે તો સહજ કીધું કે સ્વામી આપણે ત્યાં રેલવે સ્ટેશનથી ઉતરશું તો ઘોડાગાડીનું ભાડા રૂપે ભગત એ પૈસા આપતા. ત્યારે સ્વામીએ એ તો છગન બાપા કહે છે કે પ્રકૃતિ ભંગ કરી સ્વામી કે તમે બધા અમને નમાલા કરી દીધા છે એ કે કમસે કમ એટલો તો ભગવાન માથે અમને નિર્ભર રહેવા દો. ત્યારે આ બધા મોટા મુક્તોના જે વૃત્તાંત છે જીવન વૃત્તાંત તો એ આજે પણ સત્સંગની એ શોભાએ જ શોભા છે. આ બધા મોટા મુક્તો એમના જીવન વૃત્તાંતથી એ બધા મુમુક્ષુઓ એ ખેંચાતા. ત્યારે અંતે તો મોટા મુક્તોને બધા એને મહારાજને જ રાજી કરવા છે કે મહારાજ જે કારણે અહીં પધાર્યા કે મારે અનંત જીવોનો કારણ દેહની વાસના ટાળી અને પોતાના અક્ષરધામમાં લઈ જવા અને પોતાની મૂર્તિનું સુખ આપવું. ત્યારે એ સંકલ્પમાં આ મોટા મોટા મુક્તોના જીવન વૃત્તાંતથી મુમુક્ષુઓને ખેંચતા. આપણે દૂર ક્યાં બહુ જવું છે પણ મામાશ્રી જેવા મુક્તો હતા તો એમનું જીવન જેમને જેમને નજરમાં લીધું તો એ બધાને પણ એ મહારાજની હજુરમાં બેહારી દેશે. ભલે ગૃહસ્થાશ્રમે એનું જીવન કોઈ નિરખ્યું હોય કે ત્યાગાશ્રમવાળાએ એમનું જીવન નિરખ્યું હોય, આચાર્ય મહારાજ હોય કે કોઈ પણ જીવે જો એમનું જીવન વૃત્તાંતમાં નજર નાખી હોય તો એ જીવ ક્યાં થઈને ઠરે કયો? એ ભગવાનના શરણમાં જઈને જ ઠરે ને. ત્યારે એમ થાય કે મોટા મોટા સંતો ભક્તોના જીવન વૃત્તાંત એની શોભા આજે પણ છે. પ્રેમાનંદ સ્વામીની બધી જે એવા સંતની બલિહારી એ જે બધી કડીઓ છે તો એનો આનંદ તો એ સ્વામીએ જે મસ્તીમાં જે બોલ્યા છે ત્યારે એ જોતા એમ થાય કે એ શોભાએ જ આજે શોભા છે, નહીં કાંઈ નવું. પ્રેમાનંદ સ્વામી એ કડી બોલે છે, કામ ક્રોધ લોભ મન માનયાણે સોનું ને ધૂળ તે સમ કરી જાણે. સ્વામીની વાતમાં એક પ્રસંગ છે કે એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યા અને
કે મારે ભગવાન ભજવા છે, પણ મારી પાસે આ થોડું દ્રવ્ય છે તો એ અને હું તમારે શરણે. ત્યારે એ ગુરુ કે જો આ તું રાખ ને તો તુંય દુઃખી થા, અને હું રાખું તો હુંય દુઃખી થાવ, નાખ આને કૂવામાં. એટલે આ તો ગુણાનંદ સ્વામીને બધું આ વાતના પ્રસંગો છે, એટલે એનો આનંદ છે આજ આપણને. સોનું ને ધૂળ તે સમ કરી જાણે, કામ ક્રોધ લોભ મન માનયાણે, હારે જેને ગીતાજી ગાય છે પોકારી રે, એવા સંતની બલિહારી. ત્યારે બધા શાસ્ત્રોમાં એ બધા મોટા મોટા સંતો ભક્તોના ગુણને પોકારીને ગાયા છે. ત્યારે એવા મોટા મુક્તોની બલિહારીથી આજે પણ એટલો જ આનંદ છે જેટલો 1837થી જે આનંદ પ્રગટ થયો છે એટલો જ આનંદ છે. પણ એ આનંદ લઈ નથી શકતા એનું એક જ કારણ છે કે કાંઈક આ લોકનો ભાવ અને કાંઈક આપણો પોતાનો ભાવ એને લઈને આનંદ લઈ શકાતો નથી. નહીતર મહારાજ અને મોટા મુક્તોએ એ આનંદ મેદાનમાં મૂક્યો છે. કોઈ લ્યો એવું પોકારીને મોટા મુક્તોએ હાથ પાડેલો છે. મોટા મુક્તોએ એ જે શોભા સત્સંગની આજે પણ એને લઈને શોભા છે. જાદવજી બાપા છે એમને તો આ સભામાં સર્વે જણે એમને જીવનને જોયું, નિરખ્યું છે, ત્યારે શું એનું જીવન હતું. એક વખત મુંબઈના બિલ્ડર છે તો એ કચ્છની પણ સ્થિતિ કરવા નીકળ્યા હતા, તો ત્યાં બળદિયા દર્શને આવ્યા હતા. તો એ તો અજાણ હતા. ત્યારે એને કોઈએ કીધું કે આ અબજી બાપાશ્રીના દીકરાના દીકરા છે, અને એ પાણીની ટાંકી પાસે બાપા બેઠા હતા. ત્યારે એ પરિવારને બાપાના દર્શન થતાં બહુ ભાવ થયો, એટલે પરિવારે 10,000નું 100ની નોટનું બંડલ એ જાદવજી બાપાના હાથમાં મૂક્યું. ત્યારે બાપાએ એમાંથી એક નોટ કાઢી અને પોતાના કપાળમાં મોટો ચાંદલો હતો કંકુનો, એ કંકુવાળી નોટ કરી અને એ ભગતને બાપાએ કીધું કે આ નોટ તું મંદિરમાં ઠાકોરજીના ગલ્લામાં નાખી દે, અને આજે બીજા વધ્યા એ તું તમારી પાસે પ્રસાદીના રાખો. ત્યારે આવા બધા જે મોટા મુક્તોના જીવન વૃત્તાંત હતા, ત્યારે એ શોભા એ આજે પણ સત્સંગની શોભા છે. એટલે આ મુક્તોએ, પ્રેમાનંદ સ્વામી જેવા મુક્તોએ એવા સંતની માટે આવી કડીઓ લખી છે. સોનું ને ધૂળ તે સમ કરી જાણે, હારે જેને ગીતાજી ગાય છે પોકારી રે, એવા સંતની બલિહારી. મુક્તો એવા મુક્તોના જીવન દર્શનથી જીવાત્માનો છેલ્લો જન્મ થાય છે. નહીં કે ત્યાગ, વૈરાગ, સાધન ત્યાં કશું પહોંચી શકતું નથી. એટલે
બાપાશ્રી કે ગરુડ પણ ઉડી શક્યો નહીં આગળ. ત્યારે ત્યાં આવા મહારાજના મોટા મુક્તોના જે રાજીપો, એનું જીવન દર્શન, એનાથી એ જીવાત્મા ભગવાનને સુખને સહજ રીતે સહેજે સહેજે પામે છે. આ બધા મોટા મુક્તોને એક ભગવાન સિવાય બીજો સંકલ્પ પણ નહોતો. પ્રેમાનંદ સ્વામી કડી લખે છે, હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે. શું સ્વામી લખે છે કે આવા બધા મોટા મુક્તોને એક ભગવાન સિવાય બીજો ઘાટ નહોતો. લોભ લહેરનો લેશ પણ ન લાગે. ગોપાળાનંદ સ્વામીની વાતમાં એક વાત છે. ગોપાળાનંદ સ્વામી કહે કે એક જણ 5 રૂપિયા મૂકીને અમને પગે લાગે અને એક જણ એમનામ પગે લાગે અને જો અમારે આશીર્વાદ દેવામાં ફેર પડે તો અમે મહારાજની નજરમાંથી ડગ્યા. ત્યારે એ મોટા મોટા મુક્તોની શોભાએ આજે પણ સત્સંગની શોભા છે. હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે. હારે નારી નયન ન શકે બાણ મારી રે, એવા સંતની બલિહારી. આમ તો અવર ભાવમાં બાપાશ્રી કહે અને મહારાજ પણ કહે છે કે અવર ભાવમાં મોટા મોટા સંતો ભક્તોની ઓળખાણ શ્રી ધનને માન એનાથી લાખ ગાવનું એને છેટું હોય છે. અવર ભાવની એની ઓળખાણ છે. સ્ત્રી અને ધન, સ્ત્રી ધન અને માન એનાથી લાખ ગાવનું છેટું હોય છે. બીજી બાપાશ્રીની કલમમાં કહીએ ને તો મોટા મોટા સંતો ભક્તોની ઓળખાણ કે એમની વાણી એ ભગવાનના સ્વરૂપમાં જઈને વિરામ પામતી હોય છે. મોટા મોટા સંતો ભક્તોની જે કાંઈ વાણી હોય ને એ અંતે ભગવાનના સ્વરૂપમાં જઈને જ વિરામ પામે છે. ત્યારે એ વાણીનો મહિમા એની વાત જુદી છે. બાપાશ્રીની જે વાણી છે ને, તમે મોટા મુક્તોએ એ વાણીને લખી છે પણ 2 ભાગમાં એની વાતોનો 2 ભાગમાં વાતો છે ને, તો જો કોઈ મુમુક્ષુ એ વાતને કોઈ પણ વાત જો વાંચે તો એ વાત ભગવાનના સ્વરૂપમાં જેને વિરામ પામતી હોય એ જરૂર દેખાય આવે. આજે આ ગુણાતીતાનંદ સ્વામીની વાત હોય, ગોપાળાનંદ સ્વામીની વાત હોય, તમે જુઓ બધાની વાણી અંતે ક્યાં જાય? ભગવાનના સ્વરૂપમાં વિરામ પામે છે. ત્યારે આ મોટા મુક્તોની એ એક અવરભાવની ઓળખાણ છે.
આ સભામાં મારે બાપાશ્રીની વાણીની 5 લીટી વાંચવી છે, તો એ સૌને જણાય આવે કે મોટા મુક્તોની અવરભાવમાં ઓળખાણ શું? તો ધન, સ્ત્રી, માન એનાથી લાખ ગાવનું છેટું. બીજું, એમની વાણી એ ભગવાનના સ્વરૂપમાં જઈને વિરામ પામે. એટલે કોઈ જીવ જો એ વાણીનો સ્પર્શ કરે, કાને સાંભળે, તો એ જીવ સહજ ભગવાનના સ્વરૂપ સુધી પહોંચી જાય. આ એનો પરિચય છે. બાપાશ્રીની 2 ભાગની વાતોમાં ભાગ બીજો અને 119મી વાત છે. તો એની 5 લીટી પ્રસાદીની રૂપમાં, અને આપણે પણ સર્વે ભગવાનના સ્વરૂપમાં એ વાણીથી વિરામ પામીએ એ માટે 5 લીટી વાંચવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કારતક વદ ત્રીજને રોજ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી કે મહારાજની આજ્ઞામાં જે ખબરદાર ન રહે અને ઉપરથી મોટા મુક્તો પાસે આવે જાય, પ્રાર્થના કરે, એથી એનું કામ થાય નહીં. ત્યારે આમ તો જગતમાં એવું કહેવાય કે ભાઈ મોટા મુક્તો પાસે કે સંતો ભક્તો પાસે કોઈ જાય તો એમ કહેવાય કે આ તો ભાઈ એમના આશીર્વાદમાં એમના દર્શને ગયેલા, એટલે એમાં તો શું ખામી હોય. ત્યારે જુઓ બાપાશ્રી શું કહે છે. એટલે એમ થાય કે દરેક ભગવાનના સ્વરૂપમાં જઈને વાત વિરામ પામતી હોય એવું લાગે. બાપાશ્રીએ શું કીધું કે મોટા મુક્તો પાસે જાય, આવે, પ્રાર્થના કરે, પણ જો ભગવાનની આજ્ઞામાં ખબરદાર ન વર્તે તો બાપાશ્રી કે એનું કામ થાય નહીં. ત્યારે આજ્ઞા શું છે? આજ્ઞા મહારાજે જ કીધું છે કે મારી વાણી મારું સ્વરૂપ છે. એટલે બાપાશ્રીએ અંતે ભગવાનના સ્વરૂપમાં વાતને વિરામ કર્યો. નહીં કે મોટા પાસે આવે જાય, પ્રાર્થના કરે. ત્યારે આ બધી વાતનો આનંદ કંઈક જુદો છે. એ તો જ્યારે મહારાજને તથા મોટા અનાદિને અંતર્યામી જાણે, એમના વચન સામે સુરત રાખે, તો મોક્ષ થતા વાર કાંઈ ન લાગે. એટલે બાપાશ્રીએ શું કીધું કે તમે ભગવાનની આજ્ઞામાં ખબરદાર નથી વર્તતા, એટલે તમે એને અંતર્યામી નથી જાણ્યા. તમે આમ દેહ કરીને મોટા પાસે જાઓ છો, આવો છો, પ્રાર્થના કરો છો, કામ થશે નહીં તમારું એમ. ત્યારે મહારાજ અને મોટા મુક્તોને અંતર્યામી જાણો અને એના વચનમાં વર્તો, તો બાપાશ્રી કે મોક્ષ થતાં કાંઈ વાર નહીં લાગે. બાપાશ્રી કહે છે નહીં તો 100 ગાવ હામો ચાલીને આવે પણ મૂર્તિનું સુખ એને મળતું નથી. એટલે આ તો બાપાશ્રીની વાત છે, પણ કોઈ પણ મોટા મુક્તો સંતોની વાત હોય ને તો એ ભગવાનના સ્વરૂપમાં જઈને વિરામ પામતી હોય છે. આ એની અવરભાવની એક ઓળખાણ છે. એટલે બાપાશ્રી કે 100 ગાવ ચાલીને આવો અમારી પાસે, પ્રાર્થના કરો, વારે વારે અમને મળવા આવો, એમ નહીં. બાપાશ્રી કહે કે ભગવાનની આજ્ઞામાં ખબરદાર રહે તો એનું મોક્ષ થતાં કાંઈ વાર લાગે નહીં. 100 ગાવ સામો ચાલીને આવે તો પણ મૂર્તિનું સુખ એને મળતું નથી. માટે દેખાવનો સત્સંગ ન કરવો. મહારાજ તથા મોટાના વચન પ્રમાણે નિયમ ધર્મ પાળ્યા વિના ચાલે નહીં. આવું મોટા મુક્તો જ બોલી શકે. અને એમના આ વૃત્તાંત
એમની વાણી એથી આજે પણ સત્સંગની શોભા છે. સોમચંદ બાપાનું જીવન જો કોઈ મુમુક્ષુ એની ઉપર નજર નાખે તો એ મુમુક્ષુનું જીવન ઇસી ક્ષણે ભગવાનમય થઈ જાય એવું સોમચંદ બાપાનું જીવન વૃત્તાંત હતું. એટલે અંતમાં આ સભાને વિશે વાત એટલી જ છે કે મહારાજ અને મોટા મુક્તોનું જે વૃત્તાંત હતું, જીવન હતું, એ શોભા જ આજે પણ સત્સંગની શોભા છે. અને એ આનંદ જ આજે પણ આનંદ એટલો જ છે. મહારાજ અને મુક્તોની આપણને જે કાંઈ ઓળખાણ થઈ ત્યારે એમાં શું કામ કરી રહ્યું છે? આપણે કાંઈ દાખલો કર્યો છે, સાધન કર્યું છે? કાંઈ કર્યું નથી. આ તો આવા મોટા મુક્તોના આપણને જીવન વૃત્તાંત એના શબ્દ કાને પડ્યા ત્યારે આપણે આ કૃતાર્થ થયા છીએ. આમાં કાંઈ સાધન નથી કર્યા, નથી ક્યાંય ત્યાગ કર્યા અને નથી કાંઈ એવું કોઈ વસ્તુ નથી કરી કે આપણને આ આનંદ મળે. ત્યારે એ આનંદ મળવામાં કેવળ ને કેવળ એ મોટા મોટા સંતો ભક્તોની એ શોભાએ આજ આપણી શોભા છે. આજ એની શોભાએ આજ આપણને સત્સંગમાં એનો આનંદ છે. અંતમાં મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરીએ કે મહારાજ, આ તમારા મોટા મોટા સંતો ભક્તોને વિશે અમને છેલ્લા શ્વાસ સુધી કાયમ દિવ્ય ભાવ રહે. નાનામાં નાના હરિભક્તને વિશે અમને દિવ્ય ભાવ રહે એવી મહારાજ અને આ સભાને અને આ ભક્તોને વિશે પ્રાર્થના. સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પારસભાઈ. પારસભાઈ જ્યારે વાત કરે એટલે પદ્ય આવે. પદ્ય એટલે કાવ્ય, અને કાવ્ય એવી વસ્તુ જે હૃદય સોંસરી ઉતરે. અને ઈસુએ પણ કીધું છે, પ્યોર આર ધોઝ બ્લેસ્ડ ઇન હાર્ટ, બ્લેસ્ડ આર ધોઝ પ્યોર ઇન હાર્ટ, ફોર ધે શેલ એટેન ધ કિંગડમ ઓફ ગોડ. પ્રેમાનંદ સ્વામીની કડી હરિ વિના બીજો ઘાટ ન લાગે, એના ઉપર બધું જ કહી જાય, એક કડી બધું કહી જાય. તો ખૂબ સરસ વાત કરી. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પ્રભુનું 9મું વચનામૃત છે એમાં કહ્યું, મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો નિશ્ચય પણ હોય કે ભગવાનની ભક્તિ કરવો હોય, દર્શન કરવો હોય, ભજન કરવો હોય, પણ સમજે શું કે આ જે ભગવાન છે મનુષ્ય કે એ પણ મનુષ્ય વાસીમાં કહી દે, પ્રતિમા રૂપે હોય એ પણ પ્રતિવાસીમાં કહી દે. ગૌરવ વૈકુંઠ યાદી ધામ છે બ્રહ્મપુર, એમાં તેજો ભગવાન બિરાજે છે. એ મૂર્તિનો જયારે મને દર્શન થશે ત્યારે મારો મોક્ષ થશે. એ રીતના મોક્ષ નહીં થાય એવું અજ્ઞાન હોય એની વાત ન સાંભળવી, અજ્ઞાની છે અમારા. દેખાશે તારે જ્ઞાન થશે સમજેવી, પણ આ મૂર્તિથી જ મુક્તિ થશે. આ મૂર્તિ અક્ષરધામમાં છે અને આ મૂર્તિના ભજનથી જ્ઞાનથી મુક્ત છે એમ સમજે એનો મહારાજ મુક્ત થઈ ગયો છે. બાકી ભગવાનને વિશે મનુષ્ય ભાવ, પ્રતિમા ભાવ એ ના હોવો જોઈએ. દેખાશે તારે જ્ઞાન થશે સમજેવી, પણ આ મૂર્તિથી જ મુક્તિ થશે. આ મૂર્તિ અક્ષરધામમાં છે અને આ મૂર્તિના ભજનથી જ્ઞાનથી મુક્ત છે
એમ સમજે તો એનો મહારાજ કે મુક્ત થઈ ગયો છે. બાકી ભગવાનને વિશે મનુષ્ય ભાવ પ્રતિમા ભાવ એ ના હોવો જોઈએ. ભગવાન તો પ્રતિમા રૂપે પડી છે, મનુષ્ય રૂપે જેવા ધામમાં સેવા એવા છે. એમ સમજીને એ મૂર્તિ સંભાળીને ધ્યાન કરવું, માળા ફેરવી, માનસી પૂજા કરવી, મૂર્તિ નિશાન એમાં બધું સુખ છે એમ જાણીને ધ્યાન કરવું. એના એ મૂર્તિ પછી ચીજો મેળવી થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ